હેલો. હાજી, ઇન્દ્રનીલભાઈ બોલે છે? હા, બોલું છું. જી, બ્રિજેશ પટેલ વાત કરું છું, રાજકોટથી જ બોલું છું. હમ. તમારી સાથે થોડીક વાત કરવી હતી, 2 મિનિટ વાત થઈ શકે? બોલો ને, શું શું? તમે કઈક એક રેલીનું આયોજન હમણાં કર્યું છે, બરોબર. બરાબર? તો એમાં બીજા બધા તો ઠીક છે, પણ એક આપણે કનૈયા કુમારને તમે લોકતંત્ર બચાવ રેલીમાં બોલાવ્યો છે, તો ઈ તમને યોગ્ય લાગે છે? એમાં ભાઈ બધાને ખ્યાલ નથી કે ઈ ખરેખર એને કોઈ નારા કર્યા નથી. અને મારી વાત સાંભળો, એવી રીતના એને બદનામ કર્યો તો બરોબર છે, પણ એ નારા નથી બોલ્યો ને સરકાર એની સામે હજી કોર્ટમાં 3 વર્ષે તો એફઆઈઆર કરીને એમાં હજી પુરાવા એવા નથી આવ્યા. અને છોકરો ખરેખર પાવરફુલ છે. તમે એને સોશિયલ મીડિયા ઉપર એને જોયો જ હશે. જી, મેં ઘણો બધો સાંભળ્યો છે અને એના વિચારો પ્યોર નક્સલવાદી છે. અને બીજું કે આપણે જે જાતપાતના ભેદભાવમાં હું માનતો નથી. હું હરિજનની ઘરે કે દલિતની ઘરે જમવા જવું હોય તો હું જઈ આવું છું, ઈ મને કોઈ પ્રશ્ન નથી. પણ એના માટે બ્રાહ્મણ છે ને ઈ એના દુશ્મન છે, કનૈયાના. બ્રાહ્મણો કનૈયાના દુશ્મન છે એવું એની વાતચીત છે બધી. અને આમ તો ઈ રેલીમાં જો લગભગ દરેક વ્યક્તિ એવા જ છે. જિજ્ઞેશ મેવાણી બ્રાહ્મણોનો અને મોટા વર્ગનો વિરોધી છે. મોટા એટલે આપણે જાતપાત નથી કરતા, પણ એ લોકો કરે છે કે ભાઈ આ બધા ઉચ્ચ વર્ણ છે એ બધા આપણા દુશ્મનો છે, એવું ઈ ફેલાવે છે બધા. અને ઈ બધાને જો સાથે રાખીને તમે હું ઉચ્ચ વર્ણનો છું તો મારી રેલીમાં આવે જ ને. હાજી, હાલે એ તમારી રેલીમાં નથી આવતા. ઈ એકચ્યુઅલી એક પર્ટિક્યુલર પાર્ટીના વિરોધ માટે આવે છે બધા, બરાબર? તમે બોલાવ્યા, પણ મને એવું લાગે છે કે તમે આ ખોટું કરો છો કે રાજકોટની બદનામી થાય અને તમારી પોતાની બદનામી થાય. અને તમે એક રાજકીય કેરિયર બનાવતા હતા, અત્યારે તમે કોંગ્રેસમાંથી રિઝાઇન કર્યું છે, પણ હજી કદાચ માની લ્યો કે તમે ફ્યુચર માટે રાજકીય કેરિયર વિચારતા હો, તો હું પર્સનલી એવું વિચારું છું કે આ તમારી કેરિયરને બહુ નુકસાન કરશે. કારણ કે તમારું કાર્યક્ષેત્ર તો રાજકોટ જ રહેવાનું છે. અને રાજકોટના ને ઇવન દેશના કોઈ પણ રાષ્ટ્રવાદી વ્યક્તિઓ માટે આ જે 4 વ્યક્તિઓને તમે બોલાવ્યા છે ઈ સંવિધાનના દુશ્મન છે ખરેખર. તમે મને એક ઉદાહરણ એવું આપો. સંવિધાનના દુશ્મન એને ન ગણાવાય, ચોક્કસપણે એ ભાજપના દુશ્મન ભલે હોય, એની યારે મને નિસ્બત નથી. તમે મને એક એવું બતાવો કે આ લોકોએ ખરેખર સંવિધાન નો તોડ્યું હોય અને સંવિધાન માટે કામ કર્યું હોય કોઈ પણ જગ્યાએ. હાર્દિક પટેલ નો તમારી વાત મેં બધી સાંભળી. હવે તમે સાંભળો. પેલી વસ્તુ તો ઈ કે ભાઈ આ ભાજપ છે એ સંવિધાન ઉપર ખતરો છે કે નહીં, ઈ પેલા તમે મને કહો. ના, મને એવું નથી લાગતું. હવે ઈ તમને નથી લાગતું, બરોબર? મને ઈ લાગે છે, કેમ કે ઈ બધી જે સંસ્થાઓ સ્વાયત્ત સંસ્થાઓ છે એનો બેફામ દુરુપયોગ થાય છે. તો એના માટે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ એવું જજમેન્ટ નથી આવ્યું કે તમે એને કોર્ટ આમાં છે ને ભાઈ, તમારી ઈ માન્યતા છે. દરેક વસ્તુમાં એટલું ઝડપથી રિઝલ્ટ નો આવે. અને ખાસ તો તમારો અત્યારે જે ઈશારો છે એ સીબીઆઈ તરફ હશે, બરાબર છે? સીબીઆઈમાં જે અત્યારે ચાલે, બરાબર? ના, મને તમારી વાત નથી સાંભળવી એટલા માટે. તમે તો પ્રાથમિક રીતે પેલા એવું માનો છો, બરોબર? એ તમારી માન્યતા. હું સર્વેક્ષણ સંસ્થા જે આરબીઆઈ માંથી 2 જણે રાજીનામા આપ્યા, કોર્ટના 3 જજ જે રીતના બહાર આવ્યા, હું એવું માનું છું કે આ અત્યારે બંધારણ ઉપર ખતરો છે. અને મારા માટે અગત્યનું ઈ છે કે ભાજપની આ ડરાવવાની નીતિ સામે જે કોઈ લોકો બહાર આવે ઈ બિન રાષ્ટ્રવાદી ગણાવાઈ જાય છે, પણ તો એની ઉપાધિ ન કરાય. અને લોકોને જાગૃત કરે ને એમાં આ લોકો મજબૂતાઈથી બોલે છે. એના સિવાય ઈ શું છે ને એમાં મને રસ નથી. ઈ લોકો મજબૂતાઈથી બોલે છે, મજબૂતાઈથી બોલવા વાળા લોકો અત્યારે છે ને એટલે મેં બોલાવ્યા છે. માની લ્યો કે હાફિઝ સઈદ છે, ઈ મજબૂતાઈથી બોલતો હોય તો ભાજપની સામે બોલતો હોય, મજબૂતાઈથી બોલતો હોય તો આપણે એને બોલાવાય રેલીમાં? કોને? હાફિઝ સઈદ ને. એ ભાજપ સામે બોલે છે અને મજબૂતાઈથી બોલે છે, પાકિસ્તાનનો આતંકવાદી. એને બોલાવાય આપણે? તમે આને આતંકવાદી ગણો છો એ તમારી ભૂલ છે. એ ભૂલ એટલે જો એના જે પણ કઈ અત્યારના પગલા છે ઈ જ રીતે છે. બીજું તમે જે મને કીધું કે ના, એટલે એ તો આપણા દેશના. ઇન્દ્રનીલભાઈ, આપણે એક કામ કરીએ, આપણે એક જગ્યાએ રોડ ઉપર ઉભા રહીએ
અને કોઈ કેકેવેલ ચોકમાં ત્યાં નીકળતા આપણે 50 રાહદારી વ્યક્તિને ઉભા રાખીને પૂછીએ આ 4 વિશે, એટલે એ જે કઈ નિર્ણય આપે એના ઉપર આપણે બે વિચાર કરવાનો, નિર્ણય કઈ નથી લેવાનો, કારણ કે તમે મારે પેલા તમારી યારે ક્યાંય ઉભા રહેવાની જરૂર ન હોય, કેમ કે હું વિચારે જ ને એ તમારા કરતા પણ જાણું. ઘણી વાર એવું થાય કે લોકોને વિચાર ન આવતો હોય ને તો એ અમુક વાતમાં ઈ તથ્યોને રજૂ કરવા પડે. ભાઈ હું મારી માનસિકતાથી કામ કરું છું, તમે તમને અને ઈ ચાર્જ નહીં ગમતા હોય કોઈને તો કોઈ આવશે જ નહીં ને રેલીમાં. ના એ તો જો રેલીઓમાં તો માની લ્યો કે ભાજપની કોંગ્રેસની અને બધા લોકો અહીંયાથી ભાડુથી માણસો આવે છે બધાની રેલીમાં, એટલે આવશે નહીં આવશે એનો પ્રશ્ન નથી. મને તમને દઈને ખબર છે કે આપણે બધી રેલીઓ ભાજપની હોય, કોંગ્રેસની હોય, રાહુલ ગાંધીની હોય, મોદીની હોય, એમાં ભાડુથી માણસો જ આવતા હોય બધી જગ્યાએ. હું તો નથી ભાડા ચૂકવવાનો ભાઈ કોઈ. ના તમે ચૂકવો કે નથી ચૂકવવાના એની યારે મતલબ નથી, પણ મને એવું નથી લાગતું કે આ લોકોને બોલાવીને તમે યોગ્ય કર્યું છે. બાકી તમે કોંગ્રેસમાં હતા, હું કદાચ ભાજપની વિચારધારાનો હોઉં તો આપણે ઈ બાબતની હોય, પણ અત્યાર સુધી મેં તમને ક્યારે આ બાબતમાં પ્રશ્ન નથી કર્યો રાજકોટના નાગરિક તરીકે કે ભારતના. પણ આજે આ બન્યું એટલે મને એવું લાગ્યું કે તમે આ હાર્દિક પટેલ છે એ ઠીક છે કે એવા ઓલા લેવલે તો નથી ગયો હજી, પણ મેવાણી અને કનૈયા કુમાર ઈ તો બે, અને મેવાણીને તમને ખબર છે કે એનું કનેક્શન કોની હારે છે, ઉમર ખાલીદ હારે એનું કનેક્શન છે, બરાબર છે, અને ઉમર ખાલીદ કોણ છે એ તમને ખબર છે. આ બધી છે ને આ ભાજપે પેશાવેલી. ના પેશાવેલી ની ક્યાં, પેશાવેલી નહીં ભાવ. તમે ઉમર ખાલીદ ના એના જિજ્ઞેશ મેવાણી પોતે ફોટા શેર કરે છે, પર્સનલ ફોટોસ બેને. હા તો એ ઓલો કોણ છે એ મને ખબર નથી ભાઈ. હા તો ઉમર ખાલીદ એટલે તમને ખબર ન હોય તો હું એ કહી દઉં કે ઉમર ખાલીદ જેએનયુ ની અંદર નારા લગાવતો અત્યારે મુખ્ય આરોપી છે. કનૈયા કુમાર એનો સાથીદાર છે, પણ મુખ્ય આરોપી ઉમર ખાલીદ છે. એ લોકો તો એવું કે છે કે અમારે વિરોધ કોઈ વિડીયો મૂકી જ નથી. તો તમને જો પૂરો ખ્યાલ ન હોય તો એ કહું કે જી ટેપ હતી નારાની ઈ અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે હૈદરાબાદની FSL માં મોકલેલી છે, અને ઈ ટેપ સાચી પુરવાર થયેલી છે. આ મુહૂર્ત જો તમારી પાસે ન હોય તો હું તમને રિપોર્ટ આપું. પણ તો 3 વર્ષથી એના અમુક કેસ દાખલ એ તો આપણને ખબર છે આપણી કોર્ટની હાલતો કેવી છે. તમને કોર્ટની નહીં, પોલીસે નથી કર્યું ભાઈ. પણ હું તમને એ જ કહું છું કે કોર્ટ અને ગવર્મેન્ટની ભાજપની નહીં, ભાજપની સેન્ટ્રલ ગવર્મેન્ટ. અત્યારે તમને ખ્યાલ હોય તો અત્યારનું તમને એ કહું કે છેલ્લે જે કનૈયા કુમારની એની સામે ચાર્જશીટ મૂકવાની છે એમાં દિલ્હીના મુખ્યમંત્રી હજી મંજૂરી નથી આપતા. હા પણ હું 3 વર્ષે FIR કરવાનું કેમ હોવી જોઈએ? ના FIR તો થઈ ગયેલી છે, ચાર્જશીટ અત્યારે મૂકવાની છે. એ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી હજી એની સામે સાઇન નથી કરતા. તો એ તમને, અને બીજું તમે જે સ્વાયત્તાની વાત કરી ને, તો હું અને દેશના દરેક નાગરિક જાણીએ છીએ કે આની પહેલા UPAની સરકાર હતી, માયાવતી એની ઠેકેદાર હતી. માયાવતી ત્યાં કંઈક ટેકો પાછું ખેંચી લેવાનું કે ક્યારેક સંસદમાં વોટિંગનો પ્રશ્ન આવે એટલે CBI ની નોટિસ જાય માયાવતીને આવક કરતા વધારે સંપત્તિની, અને બીજે દિવસે માયાવતી જે ના પાડતી હોય UPA ગવર્મેન્ટની ફેવરમાં વોટિંગ કરે અને બીજે દિવસે નોટિસ પાછી ખેંચે. મારી વાત સાંભળો. હાજી. કોર્ટના ન્યાયાધીશોને બહાર પહેલી વાર આવવું પડ્યું તમને. પછી RBI ના 2 ગવર્નરે રાજીનામા આપ્યા. હમણાં સર્વેક્ષણ સંસ્થાના 2 પદાધિકારીઓએ રાજીનામા આપ્યા. બધા પ્રેશર નીચે અમારે કામ કરવું પડે છે. એ સ્થિતિ, વાસ્તવિક સ્થિતિ એવી છે. તમે નજરઅંદાજ કરી શકો. હું એક જાગૃત નાગરિક તરીકે નથી કરી. તમે જો કોંગ્રેસ ભાજપનું કહેતા હો ને તો એમાં હું સ્પષ્ટપણે માનું છું કે કોંગ્રેસ ભાજપ કે બીજા કોઈ પણ પક્ષની સરકાર આવે ને એનાથી આપણને કોઈ ફરક પડવાનો નથી. સાચા માણસોની બહુમતી લોકસભામાં કે વિધાનસભામાં કોઈ પણ પક્ષમાંથી હોય અને થાય ને તેથી મને તમને ફરક પડવાનો છે. આ વાસ્તવિકતા છે. અને સંવિધાન આપણું સચવાય એ આ 2 વસ્તુ અગત્યની છે, બાકી કોઈ પક્ષ અગત્યનો નથી. એ 100%ની વાત છે. પણ તમે જે લોકોને બોલાવ્યા છે ને એ લોકો સંવિધાનમાં મને તો ભાઈ અત્યારે મારે જ જરૂરિયાત. તમે જે લોકોને બોલાવ્યા છે ને એ લોકો કોઈ સંવિધાનમાં માનતા નથી. ના એવું ન કહી શકાય. સંવિધાનમાં નથી માનતા તો હવે એક પ્રશ્ન હું તમને કરું કે તમારી સાથે મને પર્સનલ કોઈ પણ વિરોધ છે કે તમે જે પાર્ટીમાં છો એની હારે મને વિરોધ છે, બરાબર છે. હવે તમે કોઈ સભા કરો છો કોઈ જગ્યાએ, સરકારની મંજૂરી લઈને તમે સભા કરો છો, તો મારે તમારી સભા ન થવા દેવી, તમારી સભામાં તોફાનો કરવા, તમારી સભામાં ખુરશીઓ ઉલાડવી, એ સંવિધાનનું પાલન કર્યું કહેવાય કે સંવિધાનનો વિરોધ કર્યો કહેવાય?
ઈ સંવિધાનની વાત તમારી જુદી છે. સિમ્પલ કે તમારો મારી વાત સાંભળો. એ તો જો આજની સભા છે તો સરકાર ઉભરી હોત તો સરકાર ઘણી બધી રેલીઓની મંજૂરી જ નથી આપતી. તો સંવિધાનનો વિરોધ ના, પ્રશાસનિક કાર્ય વાત જુદી છે અને એક નાગરિક તરીકે કે એક વિરોધી તરીકે આજ માની લો કે તમે રેલી કરો તમને ફોન કર્યો કે મને આ વસ્તુથી વ્યાજબી નથી લાગતું, તમે આને આમંત્રણ આપ્યું, હવે હું અહીંયા આવીને તમારી સભામાં ખુરશીઓ ઉલાડું તો ઈ વસ્તુ સંવિધાનિક કહેવાય કે ગેર સંવિધાનિક કહેવાય? એટલું એક સમજી લ્યો કે આ દેશમાં બધાને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ હોય. ન્યા જયારે દબાવ, મારી વાત સાંભળો, ન્યા જયારે દબાણનું વાતાવરણ ઉભું થાય અને એને કચડવાનો પ્રયત્ન થાય તો ન્યા કોકની ખુરશી ઉલેડી હોય એવું બની શકે. પણ એના માટે ઈ રસ્તો નથી ને. આજે મેં તમને રજૂઆત કરી, બરાબર, ના અત્યારે માની લ્યો કે આ તમે જે વ્યક્તિને બોલાવો છો, મને એનો વિરોધ હોય કે ભાઈ મને એ વ્યક્તિ નથી લાગતો, હું એને કાળા વાવટા બતાવું, રસ્તામાં ગમે ત્યાં નીકળે ત્યાં અમે ઉભા રહીએ, એ બધી વસ્તુ બરોબર છે. પણ આજે હું તમારી સભામાં આવું, ત્યાં ખુરશીઓ ઉલાડું, ગાડી હાર્દિક પટેલે એ જ અત્યાર સુધી જ કર્યું છે. હાર્દિક પટેલે અત્યાર સુધી 2017 ની ચૂંટણીમાં દરેક જગ્યાએ ભાજપની સભામાં જ કર્યું. હું પટેલ છું તો એ વસ્તુ કબૂલ કરું છું કે આ અત્યારે, અને એના માટે બહુ દુઃખ સાથે મારે કહેવું પડે, તમે તો છોડી દીધી પાર્ટી, પણ આ અમારા પટેલ સમાજને બરબાદ કરવામાં કોંગ્રેસનો ભારોભાર હાથ છે. અમારા પટેલ સમાજના આજની તારીખમાં પટેલ સમાજના છોકરાઓ ફેસબુક ઉપર ને વોટ્સઅપમાં જે ગાળાગાળી કરે છે ને એનો પૂરેપૂરો શ્રેય કોંગ્રેસને જાય. બની શકે ભાઈ, પણ જમીન માલિક કોંગ્રેસે જ બનાવ્યા હતા. ના, પણ જમીન માલિક બનાવ્યા હતા એટલે એવું છે કે હું આજે મારા બાપ દાદા કોઈ સારું કાર્ય કરી છે ને એ તો વ્યાજબી છે ને. એ તો ઠીક છે કે કોંગ્રેસ ભાજપ બધાની પોતપોતાની પસંદ છે, એની સામે પણ આ જે વ્યક્તિ છે ને એની સામે હું તમને એક કહી દઉં કે આમાં કોંગ્રેસ કે ભાજપ એમાં બે માં કોઈ હારાવાત નથી. હા, એ તો જો મને હું વ્યક્તિ તરીકે હું એવું વિચારું કે ભાઈ કોઈ સારો વ્યક્તિ અહીંયા બેઠો હોય તો ટેકો આપું. બાકી તો ભાજપ કે કોંગ્રેસ બધામાં ખરાબ તત્વો છે જ. કોઈ ચોખ્ખે ચોખ્ખા 100% દૂધના ધોયેલા નથી. એ આપણે દૂધના ધોયેલા ઘરમાં બેહાડી દીધા છે. આપણે એને પારખતા જ નથી. આપણે તો પાર્ટીને બરાબર છે. તમે રાજકોટ માટે પૂરતો એટલે અસહ્ય ભોગ આપ્યો છે તમે કોંગ્રેસ માટે, મને ખબર છે. ભલે પાર્ટી તમે સાચી પાર્ટી પસંદ કરી હતી, ખોટી પછી વાત છે, પણ તમે ભોગ આપ્યો તો એનું પરિણામ તમને શું મળ્યું? કઈ નથી મળ્યું, મને ખબર. એનાથી સાચી પાર્ટી એકેય નથી પાછી. આ ભાજપ તો હાવ ખોટા. તમે ખોટું ન બોલો એના વતી તોય વાત અમારી યાર વાંધો પડે. એ તો પછીની વાત છે કે ભાઈ, પણ આપણે હું કોંગ્રેસમાં એટલે તો લોકો પાર્ટી સિવાય ઓળખતા નથી. પછી મને એમ થયું કે આમાં આ બખડ જંતરમાં ન કરાય, એ કરતા આપણાથી થાય એટલું સમાજ માટે કરાય, તો મેં એ મૂકી દીધું. ના, એ તમે અને ખરેખર તમારું પગલું યોગ્ય હતું, પણ અત્યારે જે તમે કર્યું છે ને એ તમને બહુ નુકસાન કરશે તમારી છબીને. એવું મને ક્યાંક એવું લાગે છે કે આમાં છે ને અત્યારે લોકોને જે રીતના દબાવીને ન બોલતા કર્યા જ ને ભાઈ, એની બદલે જે બોલે ને ઈ કેવા છે શું છે એના કરતા હું તો તમને એવું કહું કે એ જો સંવિધાનના વિરોધી હોય આ ચાર, તો હું સંવિધાન બચાવવાની વાત કરવાના સ્ટેજ ઉપર એને લઈ આવું છું ને. તો એટલે હું તમને એ જ કહું છું કે તમે પણ એ લોકો એના સ્વાર્થ માટે આવે છે, એ તમારા માટે નથી આવતા. એના સ્વાર્થ માટે આવતો હોય પણ એને બોલવું તો શું પડશે કે સંવિધાન જે સર્વોપરી મમતા બેનર્જી અહીંયા સંવિધાન બચાવવાની વાત કરે છે. જે કોઈના હેલિકોપ્ટર ઉતરવા નથી દેતી, કોઈની સભા નથી કરવા દેતી. આજે દુર્ગા પૂજાની હોય તો એ મોહરમ હોય ત્યારે એમ કહે છે કે દુર્ગા પૂજન દુર્ગા વિસર્જન નહીં થાય. એ વ્યક્તિ સંવિધાન બચાવવાની વાત કરે જ છે, તો એને આપણે સાચી ગણી શકાય? નહીં, પણ એને મોઢે બોલાવડાવું તો છું ને હું ભાઈ. એ બેધારી વાત થઈ. કરવું કઈક ને બોલવું કઈક, એવા લોકોને શું કામ એને આપણે. અને તમારી છબી તમે શું કામ બગાડો છો? મને તો એટલા પૂરતો વાંધો છે કે ભાઈ તમે મારી છબી કેવી હોય ને એના કરતા ભાઈ મારા માટે હંમેશા અગત્યની એ રહ્યું છે કે મારે શું કરવું જોઈએ. મારો આમાં એકમાત્ર વિચાર ઈ છે ભાઈ, એની આગળ સંકળાયેલા લોકો તો છે નાના મોટા જેટલા હોય એટલા. બરાબર. ઈ લોકો કમસે કમ સંવિધાન ઉપર હાલો આજે કદાચ માની લ્યો નથી ખતરો, મને દેખાય છે અને ભગવાન કરે હું ખોટો ઠરું, સંવિધાન ઉપર ખતરો હતો એમાં હું ખોટો ઠરું એવી હું પ્રાર્થના કરું.
પણ કદાચ સંવિધાન ઉપર ખતરો આવે તો તેથી કમસે કમ એક અમુક લોકો જાગૃત તો હોય કે ના ના આ આવી ગયું જો આપણે લડવા. અને આપણા ધાયરા કરતા લોકો વધારે જાગૃત છે અને લોકો આ બધી વસ્તુ સમજે છે. પણ બીકમાં છે ભાઈ, બીકમાં. એટલે તમે જે કીધું ને એ 100%ની વાત છે. હાર્દિક પટેલે જે વાતાવરણ કર્યું હતું ને અમારા પટેલ સમાજ આજની તારીખમાં કરેલું છે. એને એટલું બધું વાતાવરણ એને કરેલું છે કોંગ્રેસના સપોર્ટથી કે પટેલ સમાજનો કોઈ વ્યક્તિ એની સામે બોલે એટલે એ પટેલ નથી, પટેલનો દીકરો નથી, પટેલનું ડીએનએ નથી, કેટલી બધી જાતની ગાળાગાળી આપ કરીને એને ચૂપ કરી દેવાનું આખું સોશિયલ મીડિયાનું તંત્ર. હું એની સામે છું, હું એના બાપથી નથી બીતો, હું એની સામે ઉભો જ છું, બેઠો જ છું અત્યારે. પણ એને તમે જે કર્યું એ ડરનું વાતાવરણ આને કર્યું છે. હા, એને આ ડરનું વાતાવરણ ઉભું આ લોકોએ કર્યું છે. આજે જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરવો એટલે કીધું એવું કરીને દઈ જાય કે ભાઈ આ દલિતોનો વિરોધ થાય. સૌથી મોટી માત્રામાં તો મોદીએ નથી કર્યું. શું કર્યું? સામેવાળા બોલે એ બધા ખોટા જ ને ખોટા નહીં મીડિયા થ્રુ અવાજ દબાવી દેવો ને આ બધું થયું જ છે. બધા કરે છે, બધા કરે છે. આમાં તમને એક કહી દઉં કે આમાં આમાં ક્યાંય છે જ નહીં ભાઈ. લક્ષણો કોઈ લઈને હાલવાનું છે ઈ અધકચરા પણ લઈને હાલવાનું છે ભાઈ. એ વાત બહુ સાચી છે તમારી. પણ પર્સનલી એક રાજકોટના નાગરિક તરીકે તમને વિનંતી કરું તમે ગમે એને બોલાવો પણ આમાંથી એક આ કનૈયા કુમારને તો બાકાત રાખો તો વધારે સારું. બાકીના લોકો તો કઈક ભાજપ હારે જોડાયેલા હોય, કોંગ્રેસ હારે જોડાયેલા હોય. એવું જરૂરી નથી. હું તમને કહી દઉં કે સાધુ સંત, તમને કહી દઉં સાધુ સંતો છે ને ભાઈ એ સંકળાયેલા હોય છે, એ નથી આવતા ચોખ્ખી ને સાચી વાત કરવા લ્યો. એ પડકે ઉભા રહેતા જીવે છે. બોલો હું સાચી વાત કરું ને એમાં તમને બહુ અતિશયોક્તિ મારા અનુભવ તમને કહું ને તો તમને એમ થાય કે હવે આને તો મને ખ્યાલ છે. પણ એક વસ્તુ ઇન્દ્રનીલભાઈ આપણે એક એ વિચારવી જોઈએ કે જયારે આપણે 100, 200 કે 500 માણસને પૂછીએ કઈ કે આપણે એને આગળ લઈ આવવા કહીએ કે ભાઈ આનો તમે વિરોધ કરો ને એમાંથી જો 80% એમ કેતા હોય કે ના એનો વિરોધ ન થાય તો એમાં કદાચ આપણી ભૂલ હોઈ શકે એવું આપણે વિચારવું. એવું એમાંથી ઘણા બધા એવાય કે છે કે બહુ સારું બોલે છે એ આવીને કઈક કહેશે તો આપણને એ માણસની ખબર પડશે ને. દુનિયા આખી એવું કે છે કે ખરાબ છે તો એને રૂબરૂ જોઈએ આપણને કમસે કમ ખબર તો પડશે ને કે હારો છે ખરાબ છે. એ તો આપણે અહીંયા બેઠા બેઠા એના લેક્ચરો ભાષણો સાંભળ્યા છે લોકોને ઉકસાવવા અને સંવિધાન તોડીને ક્રાંતિકારી પોતાની જાતને કેવડાવવું એ લોકોનો ઉદ્દેશ છે. કે સંવિધાન તોડીને એવું તો ન કહેવાય. એ લોકો સંવિધાન તોડે છે. હાર્દિક પટેલ અત્યાર સુધી કર્યું છે એ તો આપણને ખબર જ છે ને. આજે તમે ઓલા વિડીયો આને જોયા હશે સુરતના, એને જેલમાં આજે હું એમ કહું મને ખોટી રીતે આલો પોલીસે લોકઅપમાં પૂર્યો એના માટે મારી પાસે સરકાર કોર્ટ છે, સુપ્રીમ કોર્ટ સુધી છે. હું અહીંયા પોલીસ વાળાને પીઆઈ ને મા બેન સમાણી ગાળો આપું ઈ વ્યાજબી વસ્તુ, ઈ નક્સલવાદી પ્રવૃત્તિ ન કહેવાય કે ઈ પોતાની જાતને ક્રાંતિકારી અને પાછા એવું બતાવે કે અમે સમાજના ક્રાંતિકારી. એટલે નક્સલવાદી તો એને ન કહેવાય પણ એ યોગ્ય એનું ન કહેવાય. એમાં અને એવા લોકો અને એવા કન્વીનર કે જે હાર્દિક પટેલનો ડાબો હાથ કહેવાય તો હાર્દિક પટેલ નથી એની માફી માંગતો કે નથી એને રોકતો તો એનો મતલબ શું? એને સપોર્ટ તો એ જ કરે છે. હાર્દિક પટેલ ટોલ ટેક્સ ઉપર એમ કે મારી હાર્દિક પટેલની ગાડી છે અને ટોલ ટેક્સ લાગે જ નહીં તો એનો શું મતલબ? એનો મતલબ શું થાય? આજે મારી ફરજ નથી આવતી હું ગાડી લઈને જાઉં છું, ટોલ આપો, મારી ફરજ છે. એટલે મારો મુદ્દો તો છે ને ભાઈ ઈ લોકો સાથે સંકળાયેલા લોકો હોય એને એકજૂટ કરી અને કમસે કમ બંધારણની સામે લડવા માટે તૈયાર થાય. બંધારણ સામે લડવા માટે જોવા જોઈએ ને કે બંધારણને માને છે કે નથી માનતા. જે પોતે બંધારણને નથી માનતા એવું તો ન કહેવાય, તોફાની કહેવાય. બંધારણ નથી માનતા એવું ન કહેવાય. આપણે હાર્દિક પટેલના તમને અસંખ્ય ઉદાહરણો આપણે રૂબરૂ મળીએ એટલે આખું બંધારણ તોડ્યું હોય એને. આવો ચોક્કસ આવો. ચોક્કસ કઈ વાંધો નહીં મળીએ. બાકી મેં તમને જે કીધું એ પ્રમાણે વિચારજો એના ઉપર કે આમાં તમારી ઇમ્પ્રેશન સમાજમાં ખોટો મેસેજ. મારી ઇમ્પ્રેશન કરતા છે ને ભાઈ આમાં આપડે કઈ થઈ જવું એવું નથી. ના થઈ નથી જવું પણ આમાં છે ને ઇમ્પ્રેશન કરતા છે ને મારો વાત છે એ છે કે
ભગવાન કરે ન આવે પણ સંવિધાન ઉપર ખતરો આવે તેથી માનસિક રીતે લોકોને ખબર હોય કે સંવિધાન શું છે, આપણને શું આપી શકે છે અને એ જીવતું રહે એ જરૂરી છે, આના માટે જાગૃત હોય. બસ આપણો આટલો મુદ્દો. એ વાત બરાબર છે, પણ આપણે ધારી એટલા લોકો અભૂત નથી અને એ કોઈ સવાલ નથી. લોકોને પ્રલોભનોમાં આવી જાય છે ક્યારેક કે ભાઈ આના મત ને એવા બધા પ્રલોભનોમાં આવી જાય છે. લોકો પ્રલોભનોમાં આવી જાય છે તો એ ત્યારે ન આવે એવું કોઈ પગલું ભરાય પ્રલોભનમાં લાવવાનું, ત્યારે એને વિચાર આવે એના માટે થોડાક તૈયાર થાય તો એમાં ખરાબ શું છે અને એ કરવું જોઈએ. એ કરવું જોઈએ પણ એના માટે વ્યક્તિઓને ચયન તમે ખોટું કર્યું છે એવું મને તો જે વ્યક્તિઓ આવે ને ભાઈ આ વાતને સહકાર આપે ને એમાં હું મંજૂર. આમાં ક્યાંય હાથ નાખો ને ભાઈ તો ક્યાંયથી સારું તો નીકળવું જોઈએ ને. કાંઈ વાંધો નહીં, ભલે ભલે ચાલો. એમાં સારું ખોટો હોય તો કયો, આમાં ક્યાં હાથ નાખી સારું નીકળે એમ જે મને કયો. ના એવું નીકળે એવું નથી. આપણા 1.25 કરોડ દેશમાં ઘણા લોકો સારા મળી રહ્યા છે એટલે એવું નથી. એવા લોકો ક્યાં ભાઈ ઈ ઘરમાં બેઠા જ ને, બહાર આવે તો ઇવન તમે સોશિયલ મીડિયા એવા લોકો બીવે છે બહાર નીકળતા ભાઈ મેં જોયું. ના સોશિયલ મીડિયામાં આજે હું લખું છું અત્યારે નીડર થઈને ગમે એની સામે, એવા લોકો તમને હજારો લોકો સોશિયલ મીડિયામાં મળશે કે જે લોકો ગમે એની સામે. તો તમે કહો ને તો આપણે એવી એક ટીમ બનાવીએ. મારે તો ટીમ ઘટે છે લડવા માટે ભાઈ. એવી કહો ને તો આપણે ટીમ બનાવીએ. હું તો વધારે રાજી થાય કે છોકરા માણસો બહાર આવે. હા અને સોશિયલ મીડિયામાં એવા આજે મને પોતાને આજે હું મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે 2 વખત મળેલો છું મોટા સાહેબ ને, અને અમે ત્યારે અમને ઘણી વખત એવું પણ કહેવામાં આવ્યું કે તમે ભાજપના આઈટી સેલ સંભાળો. અમે એને ચોખ્ખી ના પાડી અમારી ટીમે. અમે 4-5 લોકો ભેગા થઈને કરતા કે ભાઈ અમે ઈ કરવા નથી માંગતા, કારણ કે અમે અત્યારે હિન્દુત્વ માટે કે રાષ્ટ્રવાદ તરીકે અમે એક કેમ્પેન ચલાવીએ છીએ. પણ જયારે અમને એવું લાગશે કે આ ભાજપ ખોટું કરે છે તમે ભાજપની સામે લખશું. આજે તમારું જો અમે આઈટી સેલની કંઠી પહેરી લઈએ તો એનો મતલબ એવો થઈ ગયો કે તમે કયો એટલું પાણી અમારે પીવાનું છે, પછી તમે સાચું કરો ખોટું કરો. તો અમારે તમારે યાર એમાં ડાયરેક્ટલી જોઈન નથી થવું અત્યારે. એનું કારણ એ છે કે ભાઈ કાલ ઉઠીને તમે કઈ ખોટું કરશો તમે તમારો વિરોધ કરશું. પણ આમાં નો માન, તમને એક કહી દઉં મારો મંચ ખુલ્લો. આમાં આ લોકોમાં નો માનતો એવા વ્યક્તિને જો તમારા કોઈ ટચમાં હોય ને લેવાનું કહેશો ને આવવાનું કહેશો ને તો હું ઈ વ્યક્તિને સ્ટેજ ઉપર લાવીશ. મારે આ મુદ્દામાં જેટલા માણસો ભેગા થાય એટલા કરવા છે. તમે જેતા એમાં સંકુચિતતા નથી કે આપણે આટલાને જ લાવવાને એના વિરોધીનું કે ના પડે નહીં લઈ આવવાને એવું નહીં. બીજે આવતો હોય તેને લઈ આવશું. એમ કે આવે હું નહીં આવું તો કઈ સોરી ભાઈ તો ન આવતા, વાંધો નથી. ના બરોબર. આ તો મને જે થોડુંક ફીલ થતું હતું એટલે મેં કીધું ઇન્દ્રનીલભાઈ ને કહીએ કે આ એક બીજા બધા તો ઠીક છે કે ઈ ભાજપના મારી વાત સાંભળો, હું એની વાતમાં કોઈથી નહીં દઈ રહ્યા. હું મારી વાતમાં એને દઈ જાય એટલી ખાતરી રાખજો. હું એના બંધારણ રાષ્ટ્રપ્રેમી મારી વાત છે ને ઈ મને કોંગ્રેસે નથી એમાં ભણાવી ગઈ. તો આ છોકરાઓ નહીં ભણાવી કે ઉપાધિ કરતા નહીં. કાંઈ વાંધો નહીં. ઓકે ચાલો આવજો. વંદે માતરમ. ઓકે મળીએ કોઈ વાર. વંદે માતરમ જઈએ.